જિલ્લા ભાજપ પ્રમુખ સામે અરજી કરાઈ, હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા ત્યાં જોઈએ। જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે। આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ 1.5-2 મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે, તો તમને મોકલું, તમે મદદ કરજો ને। એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી, એને કયો કાલ તમે મોકલો તો હું એને મળીશ। પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ, બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ। પહેલાં 11 વાગે પહોંચવાના હતા, પછી પહોંચ્યા લગભગ 3 વાગે 4 વાગે। એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો ન ખાતા, તમે અહીંયા રાજકોટ આવજો, કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે, તમારે હેરાન ન થવું। અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી, પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થઈને મારા અહીં મિટિંગ હતી, એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી। મારી મિટિંગ હતી ને તમારે બધાના રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં ધક્કો નહીં। તો એ ભાઈ મને મળ્યા, એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આરે રાજકોટમાં આવી ઘટના બની છે। એટલે મેં કીધું તમે કોણ તું કયો? એટલે એને નામ આપ્યું કે ભાઈ મારી દર્પણ બારસિયા કરીને છોકરો છે। મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી 2 કરોડ તો લેવાના છે। એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો, મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી હાલતું, આ ભાઈ કે 4 કરોડ લેવાના છે, આ ભાઈ કે 2 કરોડ લેવાના છે, તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે। એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો-પોણો કલાક અહીંયા બેઠા અને આવી રીતે ગયા। તે પછી નથી મેં કોઈને ફોન કર્યો, નથી એ છોકરા મળ્યા, મેટર શું છે, ક્યાં કોણ મળ્યા, હું કોઈને ઓળખતો નથી। વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે, હમણાં તમને કોપી આપી છે। મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા 100%માં 2-5% નહીં, કદાચ 1% વાય ગુનેગાર થાય ને, 1% વાય તોય મને સજા થવી જોઈએ। આટલા બધા મિત્રોની, પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો 1% વાની 1 પોઈન્ટવા રોલ આવે ને, 1 પોઈન્ટવા મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં, પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું। 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે। અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી। દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે, ભારતીય જનતા પાર્ટી મારી માં છે, અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે, એનું મને દુઃખ છે। અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે, અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે, સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો। આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી, મારા 2 મોબાઈલ નંબર આપ્યા છે, મારા એકાઉન્ટ આપ્યા છે, કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરાભાઈએ ફરિયાદ કરી છે એની અરે કોલમાં વાત થઈ હોય, અમે ક્યાંય મળ્યા હોય, તો મારી તમામ પ્રકારની જવાબદારી છે। કોઈને હું ઓળખતો નથી, ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે। હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું, અમારો એવો ટાર્ગેટ છે કે આવતા 6-8 મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને, એના માટે અમે વિકાસ ચાલુ છે। દાખલા તરીકે આ વખતે આપણે 6 મહિના વરસાદ આવ્યો, તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે, એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં, તો વિકાસના કામ ચાલુ છે। તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં 100 કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી। આજે હું મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે। અને લોન શું કામ લીધી છે? જેટલા વિકાસના કામો છે, દાખલા તરીકે અમે 1.5-2 વર્ષમાં 101 કરોડના વિકાસના કામ કરશું, અને 100 કરોડ રૂપિયા ઉપર 25% કેન્દ્ર સરકારની સબસિડી મળે, અને લોન લીધી હોય તો જ સબસિડી મળે। પણ એ 10 કરોડની લોન લીધી છે, એમાંથી અમે ટોટલ 3 કરોડ રૂપિયા વાપર્યા છે। પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે 7 કરોડની તો બેલેન્સ પડી છે, તો આમાં 100 કરોડની લોન ક્યાં આવી? તો એવો વિડીયો બનાવ્યો
કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં 3600 કિલોનો કોથળો થતો હોય છે એવો વિડીયો બનાવ્યો. હવે એ વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી. એટલે ભાઈ તમે તપાસ તો કરો, અમારી ઉપર છે. મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે 1% હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો, એ ઉપરાંત લાઈ ડિટેક્ટ ટેસ્ટ પણ કરાવો. મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે, કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે 1 રૂપિયો લેવાનો નથી. મિત્રો, હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ 10,000 કરોડનું ટર્નઓવર છે. હું ધારું ને તો 5 લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું. આજ હું ભગવાન સ્વામિનારાયણના, હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના, અને મારા દીકરાના સોગંદ ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ 50 પૈસાનું કરપ્શન નથી કર્યું. અને એવી રીતે કહેવાનું કે 4 કરોડની તમે ઠગાઈ કરી. મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર. મેં જે અરજી કરી છે હું 100% થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. હું 100% નિર્દોષ સાબિત થાઈશ એનો મને આત્મવિશ્વાસ છે. કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાશ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ. એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી 50 પૈસા ક્યાંયથી લીધા નથી.